સુરત સહિત દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ઉત્સાહભેર લોકો દ્વારા ઉજવવામાં આવી। સુરતના કમેલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદ મિલન કાર્યક્રમ યોજાયો હતો। હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાને ઈદ મુબારક કહી ગળે મળ્યા હતા। ઈદ ઉલ ફિત્ર તહેવારે ભાઈચારો, એકતા અને અમન શાંતિનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સમાજ સેવકો, મીડિયા જગતના મહેમાનો પણ આમંત્રિત કર્યા હતા અને તમામ લોકોએ હાજર રહી ઈદના તહેવારની મુબારક આપ્યા હતા। હું યુવરાજભાઈ દેસલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે ઈદ રમજાન ઈદ પર અમારા ટેમ્પો ચાલક એસોસિએશનના પ્રમુખ અયુબભાઈએ દર વર્ષની જેમ અહીંયા બધાને જેટલા સમાજના લોકો અને સમાજના આગેવાનો છે, ગૌરક્ષા મંચના અમિતભાઈ ધામી હતા અહીંયા, અને ઘણા બધા મારા જેવા મિત્રો અને અમારા હિન્દુ મુસ્લિમ બધા જ મિત્રો અહીંયા આની ઉજવણી કરીએ છીએ અમે। અને આપણા બધાની માટે સુખ શાંતિની પ્રાર્થના કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ જ મતલબમાં હર્ષ ઉલ્લાસની લાગણીથી અમે આ ઈદની ઉજવણી કરીએ છીએ। આપ જોઈ શકો છો, ઇન્ડિયામાં ભાઈચારાનો એક બહુ મોટો માહોલ છે। આજે વિશ્વની અંદર બધા જ પ્રદેશોમાં, રાષ્ટ્રોમાં કંઈ બી ચાલુ રહ્યું હશે તો બી આજે અમારા ઇન્ડિયામાં શાંતિ છે। અમારા બધા ભાઈઓને મળીને એકબીજા સાથે રહીને અમે એને આગળ મતલબમાં આવી જ રીતે ઉજવણી કરીશું। અને આજે બધા મિત્રોને, અમારા જેટલા મુસ્લિમ બિરાદરોને ઈદ મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર સુરત શહેર। મિત્રો, સુરત શહેરના આંગણે આજ રોજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી અયુબભાઈ શેખ દ્વારા પઠાણ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે, પવિત્ર રમજાન માસ ચાલતો હોય અને રમજાન માસ નિમિત્તે આજે જે ઈદ છે, ઈદના પવિત્ર દિવસે સુરત શહેરમાં ખૂબ સારું આયોજન કરેલું છે અને સાથે સાથે ખૂબ સારું એકતાનું વાતાવરણ છે। અને ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન હંમેશા લોકોની સેવા કરતું આવેલું છે। કોરોના કાર્યકાળ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ જે સંસ્થા છે હંમેશા લોકોની મદદે આવે છે અને આ સંસ્થાને આજના શુભ દિવસે હું ખૂબ શુભકામના પાઠવું છું। હાલના દિવસોમાં જે ખૂબ વાતાવરણ હોય વિશ્વમાં, તો હું તો એટલી જ વાત કહું છું કે મિત્રો, અત્યારે ખૂબ કોમી એકતાની જરૂર છે। ખૂબ સારું વાતાવરણ છે, ખૂબ શાંતિપ્રિય વાતાવરણ છે અને આપણા દેશમાં આવું વાતાવરણ કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું।